હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમાની અંદર એપ્લાઇડ ફિઝિક્સ જે સબ્જેક્ટ આવે છે એની અંદર આપણે આજે વાત કરવાના છીએ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. જે લોકો રિમિડિયલ એક્ઝામ આપી રહ્યા છે, બેકલોગની એક્ઝામ આપી રહ્યા છે, એના માટે હું ફક્ત ત્રણ ચેપ્ટરના તમને મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બતાવવાનો છું. જેથી તમે એટલા એક્ઝામ્પલ કરી લો છો તો તમને પાસ થવામાં ઘણું બધું હેલ્પફુલ થઈ જશે. મિનિમમ તમે 15 થી 20 માર્ક્સના એક્ઝામ્પલ ગણી શકશો. ઓકે, બીજું ખાસ કે આપણે એપ્લાઇડ ફિઝિક્સ માટેના સુપર 30 ના ક્વેશ્ચન અપલોડ કરી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આનું ટોટલી સોલ્યુશન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ સેમેસ્ટરની અંદર આપણે દરેક બ્રાન્ચના એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, કોમન વોટ્સએપ ગ્રુપ છે સેકન્ડ સેમેસ્ટરનું. તો હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણે એપ્લાઇડ ફિઝિક્સની જે એક્ઝામ આપી રહ્યો છે એના માટેનો કોર્સ બનાવેલો જ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લો. એટલે તમે વધુમાં વધુ માર્ક્સ મેળવવા માંગતા હોય તો સુપર 30 ક્વેશ્ચન છે, એક્ઝામ્પલ જે અહીંયા બતાવે છે એની પણ પીડીએફ તે અવેલેબલ છે. જેટલી વસ્તુ કરી લેશો તો તમે ઈઝી પાસ થઈ જશો, એ મારી ગેરંટી છે. ઓકે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે આપણે કયા કયા ચેપ્ટરના અહીંયા આપણે વાત કરવાના છે તો એ હું કહી દઉં તમને. તમારું ચેપ્ટર નંબર 1 જે છે, ચેપ્ટર નંબર 1 એસઆઈ યુનિટના એક્ઝામ્પલ. પછી ચેપ્ટર નંબર 4 હીટ એન્ડ થર્મોમીટર અને ચેપ્ટર નંબર 5 વેવ એન્ડ મોશન. ઓકે, તરંગો વાળા. તો આટલા ત્રણના જ એક્ઝામ્પલ આપણે કરવાના છે, જે જીટીયુ માં 100% પૂછાવાના ફાઇનલ છે. પ્રેક્ટિસ કરી લેજો. એના જેવા એક્ઝામ્પલ પૂછાશે, મેથડ એ જ હશે, ડેટા ચેન્જ થઈ શકે છે, હું અત્યારથી કહી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, એટલા જ એક્ઝામ્પલ કરીને જવાના છે, બાકીના બીજા અને ત્રીજા ચેપ્ટરના એક્ઝામ્પલ કરવાના નથી. જો તમને આવડે છે ને કરો છો તો ઠીક છે, બાકી પાસ થવું છે તો આટલા એક્ઝામ્પલ ઇનફ છે. મેં સુપર 30 ક્વેશ્ચન જે તમને આપી દીધા છે, સુપર 30 ક્વેશ્ચન પ્લસ તમે 4 થી 5 એક્ઝામ્પલ કરી લો. એટલે હું અહીંયા જે એક્ઝામ્પલ બતાવીશ 10 જે એક્ઝામ્પલ એટલું કરી લો એટલે તમે જીટીયુ ના પેપરમાં 110% પાસ થઈ જશો, એ મારી ગેરંટી છે. ક્લિયર? ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ ચેપ્ટરનો એક્ઝામ્પલ છે જે વર્નિયર કેલિપર્સ નો આપેલો છે કે એક વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલ mm માં અંકિત છે. હવે તમે બુકની અંદર જોશો તો ઘણા બધી અલગ અલગ રીતો આપી છે. તો અહીંયા મુખ્ય સ્કેલ mm માં અંકિત છે, તો ફર્સ્ટ ડેટા લખી શકું, મુખ્ય સ્કેલ બરાબર 1 mm, મેઇન મેઝરમેન્ટ 1 mm, તેના 19 વિભાગનું માપ વર્નિયર સ્કેલના 20 વિભાગ બરાબર છે. એટલે કુલ વિભાગ કેટલા છે? 20 છે. ઓકે, તો છે તો તેની લઘુત્તમ માપ શક્તિ શોધો. શું શોધવાની છે? એલસી ફાઇન્ડ કરવાની છે. 19 વિભાગ 20 વિભાગ બરાબર કીધું છે. ઓકે, તો હવે હું તમને સિમ્પલ એકદમ રીત બતાવી દઉં. જો આરે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ શક્તિ શોધવી હોય, એલસી ફાઇન્ડ કરવી હોય, તો મુખ્ય સ્કેલ પરનું માપ ડિવાઇડ બાય વર્નિયરના કુલ વિભાગ. ઇંગ્લિશમાં થશે વર્નિયર સ્કેલ મેઝરમેન્ટ ડિવાઇડ બાય ટોટલ ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ. શું થશે? ટોટલ ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ થશે. ઓકે, અહીંયા થશે ઇંગ્લિશમાં થશે મેઇન સ્કેલ of vernier scale upon total division on vernier scale. Okay, clear? ચલો, હવે અહીંયા શું આપી દીધું? મેઇન સ્કેલ કેટલો છે? 1 mm છે. ટોટલ વિભાગ કેટલા છે? 20. આ 19 ને આપણે કોઈ લેવા દેવા કરવાનું નથી, 1/20 કરી દઈએ છે. ચલો 1/20 કરીએ. 1/20 કરી લે, આન્સર તમારો શું થાય છે ચેક કરી લઈએ. તો 1/20 ઇઝ ઇક્વલ ટુ આન્સર થશે 0.05 mm. કેમ mm? કારણ કે મને અહીંયા mm માં માપ આપ્યું છે, તો LC મારી થઈ જશે 0.05 mm થઈ જશે. ક્લિયર? ઓકે, હવે
ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો મીટરમાં પૂછ્યું છે, આ એકમ મીટરમાં પૂછ્યો છે, મીટરમાં પૂછ્યો હોય તો અહીંયા આપણે શું કરીશું, LC ઇઝ ઇક્વલ ટુ 0.05 ક્રોસ 10⁻³ મીટર થઈ જશે. શું થઈ જશે, -3 પાવર લાગશે મીટરમાં. ઓકે, તો પૂછ્યું હોય તો જ જવાબ આપવાનો છે, બાકી તમને એવું સ્પેસિફાઈ નથી કીધું તો 0.05 mm એની LC થઈ જશે. તો આ ટાઈપનો એક LC નો એક્ઝામ્પલ. હવે ડેટા ચેન્જ થઈ શકે છે. શું થઈ શકે, સમજો કે અહીંયા 19 વિભાગ આપ્યા છે, અહીંયા 20 વિભાગ આપ્યા છે, તેની જગ્યાએ ચેન્જ થઈ જાય. તો હું અહીંયા તમને હોમવર્ક આપું છું આનું, અને એ હોમવર્ક તમારે મને કરીને આપવાનું છે. અહીંયા 19 ની જગ્યાએ તમને 49 વિભાગ આપ્યા હોય અને અહીંયા 50 વિભાગ આપ્યા હોય. તો ચલો આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો આન્સર કોમેન્ટ કરે છે. આ તમારું ફર્સ્ટ હોમવર્ક, હોમવર્ક નંબર 1. ઓકે, હોમવર્ક નંબર 1. ચલો તમારો આન્સર હોમવર્ક નંબર 1 નો કઈને આન્સર મોકલવાનો છે. જોડે જોડે કઈ કોલેજમાંથી છો એ પણ તમારે મને મોકલવાનું છે, જેથી મને આઈડિયા આવે કેટલા વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કેટલી કઈ કોલેજના કયા વિદ્યાર્થી મિત્રો આન્સર આપી રહ્યા છે, કયા વિડિયો જોઈ રહ્યા છે, જેથી તમને પ્રેક્ટિસ પણ થઈ જશે. ઓકે, ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ આ વર્નિયર સ્કેલ નો થઈ ગયો. એના પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ પૂછ્યું છે, તો નેક્સ્ટ સેકન્ડ જોઈ લઈએ. ચલો અહીંયા એક માઇક્રોમીટર સ્ક્રૂની લંબાસા કીધી છે. હવે લંબાસા આપી છે વિદ્યાર્થી મિત્રો, LC આપી દીધી છે, LC આપી છે. ચલો અહીંયા LC આપી છે, LC આપી દીધી છે 5 × 10⁻⁶ મીટર આપી છે. શું આપી છે, 5 × 10⁻⁶ મીટર LC એટલે લઘુત્તમ માપ શક્તિ આપી દીધી છે. ડેટા પહેલા ખાસ લખી દેવાનો છે. ઓકે, એના પછી તેના ગોળાકાર સ્કેલ એટલે સર્ક્યુલર સ્કેલના કુલ વિભાગ કેટલા છે, 100. તો સર્ક્યુલર સ્કેલ વર્તુળાકારના કુલ વિભાગ, સર્ક્યુલર સ્કેલ ડિવિઝન 100 છે. તો તેનો પેજ શોધવાનો છે, પેજ ફાઇન્ડ કરવાનો છે, પેજ ફાઇન્ડ કરવાનો છે. ચલો હવે તમને સૂત્ર યાદ છે, શું થશે, LC કોની માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની, તો સૂત્ર છે પેજ અપોન ટોટલ સ્કેલ ઓફ સર્ક્યુલર સ્કેલ. સર્ક્યુલર સ્કેલ એટલે ગુજરાતીમાં થશે પેજ ભાગ્યા વર્તુળાકારના કુલ વિભાગ. ઓકે, ચલો હવે મને અહીંયા શું આપી દીધું છે, LC આપી દીધી છે. ચલો LC કેટલી છે, 5 × 10⁻⁶ આપી દીધી છે. પેજ કેટલો છે, પેજ શોધવાનો છે એટલે પેજ ફાઇન્ડ કરવાનો છે. પેજ મારે ફાઇન્ડ કરો, ટોટલ સ્કેલ 100 છે એટલે અહીંયા 100. ચલો પેજ ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻⁶ ક્રોસ 100 એટલે અહીંયા મારો આન્સર આવશે પેજ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા શું થશે, 5 × 10⁻⁶ તો છે અને 10⁻+2 થઈ જશે, બંનેનો સરવાળો થશે એટલે 5 × 10⁻⁴ મીટર. આ શું આવી ગયો, પેજ આવી ગયો. મીટર શું આવી ગયો, પેજ આવી ગયો. ઓકે, આ પેજ આવી ગયો, મીટરમાં આન્સર આવ્યો. હવે મારે એને શામાં ફેરવવો છે, mm માં ફેરવવો હોય, શામાં ફેરવવો હોય, mm માં ફેરવવો હોય તો 1 મીટર એટલે ×10⁻³ ભાગ્યા 1000 કરી દો એટલે mm માં થઈ જશે. પણ સ્પેસિફાઈ નથી, તમારે શું કરવાનું છે, પૂછ્યું છે તો જ આન્સર આપવાનો છે, બાકી આ આન્સર તમારો પેજ આવી ગયો. 5 × 10⁻⁴ મીટર એ તમારો શું થઈ ગયો, પેજ થઈ ગયો. ક્લિયર? તો આ રીતના એક્ઝામ્પલ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. LC બંનેની ફોર્મ્યુલા યાદ રાખવાની છે. આ એક LC ની ફોર્મ્યુલા છે આની. ઓકે, આ આસાની LC ની છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, અને આના પહેલા આપણે જે ચેક કર્યું એ વર્નિયર કેલિપર્સ ની LC છે. LC બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. LC એટલે લઘુત્તમ લઘુત્તમ માપ શક્તિ. ક્લિયર? ઓકે, એની ડાઉટ? આ બંને મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. આમાં ડેટા ચેન્જીસ થઈને તમને પૂછી શકે છે. ચલો હવે જે 4 માર્ક્સની અંદર અથવા 7 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાય એની વાત કરી લઈએ. તો અહીંયા મને એક રકમ આપી દીધી છે, એક લોખંડના નાના ગોળાને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં પકડી અવલોકન લેતા ગોળાકાર સ્કેલ પર મુખ્ય સ્કેલ 7 અને 8 mm ની વચ્ચે રહે છે, મિલીમીટર. તો મેઇન સ્કેલ શું કીધું છે, મેઇન સ્કેલ કીધું છે, મેઇન સ્કેલ
મેઇન સ્કેલ 7 and 8 એટલે હવે જ્યારે 7 અને 8 ની વચ્ચે રે વિદ્યાર્થી મિત્રો સમજો હવે આ 7 અને 8 ની વચ્ચે કન્ફ્યુઝન હોય છે તો આપણે જ્યારે ઘડિયાળ હોય છે તો અહીંયા આપણે 12 હોય છે 12 હોય છે અને અહીંયા 1 હોય છે તો અહીંયા હવર્સ કાંટો અહીંયા આની વચ્ચે રહેતો હોય તો કેટલા વાગ્યા હશે 12 પોઈન્ટ સમથિંગ મિનિટ થઈ હશે તો આપણે 7 અને 8 ની વચ્ચે હોય તો આપણે કયો લઈશું 7 જે પહેલું નાનામાં નાનું માપ આપ્યું હશે એ લઈશું એટલે મેઇન સ્કેલ આપણે શું લઈશું 7 લઈશું શું લઈશું 7 ઓકે એટલે 7 અને 8 ની વચ્ચે લે તો 7 mm થઈ ગયું ચલો mm માં છે મેઇન સ્કેલ 7 mm થઈ ગયો પછી વર્તુળાકાર સ્કેલનો 65મો વિભાગ વર્તુળાકારનો વિભાગ મેચ થતો વિભાગ વર્તુળાકારનો મેચ થતો વિભાગ કેટલો છે મેચ ડિવિઝન ઓફ સર્ક્યુલર સ્કેલ 65 છે પહેલા ડેટા લખીશું હવે સ્કેલ આડી રેખા સાથે મેચ થાય છે જો અહીંયા પેચ કીધો છે પેચ સ્ક્રૂનો પેચ 1 mm હોય પેચ કેટલો છે પેચ આપ્યો છે 1 mm પેચ 1 mm હોય તો સર્ક્યુલર સ્કેલના 100 વિભાગ હોય તો ગોળાનો વ્યાસ શોધો તો ટોટલ સ્કેલ સર્ક્યુલર સ્કેલ વર્તુળાકારના કુલ વિભાગ કેટલા છે 100 છે ઓકે તો તમારે શું શોધવાનું છે વ્યાસ શોધવાનો છે ઓકે હવે મને ઇન્સ્ટ્રુમેન્ટ કયું આપ્યું છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આપ્યું છે આટલી વસ્તુ આપી છે પહેલા ફાઇન્ડ કરીશું કોઈ એરર છે આની અંદર ના એરર આપી નથી તો સૌપ્રથમ સ્ટેપ નંબર 1 આપણે શું કરીશું ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીશું અહીંયા સ્ટેપ નંબર 1 ની અંદર ફાઇન્ડ LC ઇઝ ઇક્વલ ટુ શું થશે પેજ ભાગ્યા વર્તુળાકારના કુલ વિભાગ વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગ પેજ 1 અને વર્તુળાકારના 100 છે એટલે 1/100 કરીએ 1 ડિવાઇડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.01 એટલે 0.01 mm LC આવી ગઈ ચલો આ LC આવી ગઈ મારી LC ક્લિયર ઓકે હવે અહીંયા આપણે ડેટા લઈશું મેઇન સ્કેલ મુખ્ય સ્કેલનું માપ ચલો મુખ્ય સ્કેલનું માપ શું થશે મેઇન સ્કેલ રીડિંગ શું થશે મુખ્ય સ્કેલનું માપ 7 mm ઓકે ચલો સેકન્ડ લઈશું વધારાનું માપ અથવા વર્નિયર શું કહેવાય વર્તુળાકાર સ્કેલનું માપ વધારાનું માપ કેટલું થશે તો મેચ થતો કાપો ગુણ્યા LC ચલો મેચ થતો કાપો કયો છે 65 તો 65 ક્રોસ 0.01 ચલો 65 ક્રોસ 0.01 એટલે અહીંયા આન્સર આવશે 0.65 ઓકે હવે વર્તુળાકાર સ્કેલનો ગોળાનો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ મુખ્ય માપ પ્લસ વધારાનું માપ ચલો મુખ્ય માપ કેટલું 7 અને વધારાનું માપ 0.65 એટલે આન્સર આવશે 7.65 mm આ મારો વ્યાસ આવી ગયો ક્લિયર તો આ રીતની ગણતરી કરવાની થશે વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર એની ડાઉટ આની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે જીટીયુના પેપરમાં ખાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર એની ડાઉટ આની અંદર એક પણ એક્ઝામ્પલ લેફ્ટ કરવાનો નથી આપણે પ્રેક્ટિસ કરવાની છે ખાસ ધ્યાન રાખજો ઓકે આમાં ડેટા ચેન્જીસ થઈ શકે છે બાકી મેથડ આ જ પૂછાશે ઓકે ચલો હવે નેક્સ્ટ જોઈએ એના પછી નેક્સ્ટ આપ્યું છે વર્નિયર કેલિપર્સ આપ્યું છે હવે વર્નિયર કેલિપર્સના બે જડબા વચ્ચે પૂછ્યું છે એટલે જડબા વચ્ચે એક સળિયો લીધો છે સળિયાની લંબાઈ કીધી છે શૂન્ય મુખ્ય સ્કેલના 10.3 અને 10.4 સેન્ટીમીટર વચ્ચે રહે છે એટલે આપણે અહીંયા શું કરીશું જો 10.3 અને 10.4 વચ્ચે રહે છે ઓકે તો અહીંયા પહેલું શું થશે વર્નિયર સ્કેલનું મુખ્ય માપ ઇઝ ઇક્વલ ટુ 10.3 સેન્ટીમીટર થઈ ગયું
ઓકે ચલો એને શું કીધું વર્નિયરનો 15મો વિભાગ મુખ્ય સ્કેલના વિભાગ એટલે મેચ થતો વિભાગ અથવા કાપો 15મો છે। પછી સરિયાની લંબાઈ શોધો વર્નિયરના કુલ વિભાગ 20 છે શું છે કુલ વિભાગ કોના વર્નિયરના કુલ વિભાગ 20 છે અને મુખ્ય માપ mm માં છે એટલે કે મુખ્ય માપ 1 mm છે। ઓકે હવે આ mm માં છે એટલે સેન્ટીમીટર ને મારે શામાં કર જો મિત્રો જ્યારે પણ લેન્થ લો ત્યારે મીટરમાં લો તો બધી મીટરમાં લેવાની સેન્ટીમીટરમાં લો તો બધું સેન્ટીમીટરમાં લેવાનું mm માં લો તો બધા mm માં લેવાનું। બીજું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર ફિઝિક્સ ની અંદર અમે કેલ્સી લઈ જઈ શકીએ છીએ યસ સિમ્પલ કેલ્સી તમે એલાઉ છે સિમ્પલ કેલ્સી લઈ જઈ શકો છો અને લઈ જ જવાનું છે કારણ કે ગણતરી કરવાની છે એટલા માટે। ચલો 0.3 સેન્ટીમીટર એટલે 103 mm થઈ જશે ભાગ્યા 10 ગુણ્યા 10 કરીએ એટલે 103 mm થઈ ગયું। પહેલું અહીંયા ફાઇન્ડ કરીશ ફાઇન્ડ LC બરાબર સૂત્ર શું થશે મુખ્ય સ્કેલનું માપ ભાગ્યા વર્નિયરના કુલ વિભાગ। ઓકે ચલો મુખ્ય સ્કેલનું માપ કેટલું છે મુખ્ય સ્કેલનું માપ કેટલું છે 1 mm અને વર્નિયરના કુલ વિભાગ 20 છે એટલે આપણે 1/20 કરીએ એટલે આન્સર આવશે 0.05 mm આ મારી LC આવી ગઈ। ઓકે ચલો LC આવી ગઈ હવે આપણે વાત કરીએ વધારાનું માપ એટલે કે મુખ્ય સ્કેલનું માપ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 103 mm। ચલો વધારાનું માપ અથવા વર્નિયરનું માપ કહીએ તો કેટલો છે મેચ થતો કાપો ગુણ્યા LC। ચલો મેચ થતો કાપો કેટલો છે મેચ થતો કાપો 15 ગુણ્યા LC 0.05। ઓકે તો અહીંયા ગુણ્યા 15 કરી દઈએ 0.5 એટલે 0.75 mm વધારાનું માપ થઈ ગયું। ઓકે હવે શું થશે સરિયાની કુલ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ મુખ્ય માપ પ્લસ વધારાનું માપ। ચલો મુખ્ય માપ કેટલું 103 પ્લસ 0.75 એટલે આન્સર આવશે 103.75 mm આવી ગયો મારો આન્સર। જો સેન્ટીમીટર માં ફેરવવો છે તો 110.375 સેન્ટીમીટર થઈ જશે। પૂછ્યું હોય તો જ તમારે ફેરવવાનું છે બાકી mm માં આન્સર રાખી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરતા હોય છે પહેલી મિસ્ટેક અહીંયા સેન્ટીમીટર ને mm માં ફેરવતા નથી। ઓકે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કારણ કે નીચે mm માં માપ આપ્યું છે અહીંયા સેન્ટીમીટર માં લઈ લેતા હોય છે એટલે આન્સર ખોટો આવતો હોય છે એટલે આ એક મિસ્ટેક થતી હોય છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો। તો આ ચાર ટાઈપના એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે GTU ના પેપરમાં પૂછવાની શક્યતા સૌથી વધારે પ્રબળ છે। ઓકે ક્લિયર થઈ જશે। ઓકે ચલો હવે એના પછીની વાત કરી લઈએ નેક્સ્ટ આપ્યો છે કે કાચનું વક્રીભવન શોધવાનો પ્રયોગમાં વક્રીભવનના મૂલ્યો આપી દીધા છે અવલોકનો આપ્યા છે જુદા જુદા મને અહીંયા અવલોકનો આપી દીધા છે। હવે એનું શોધવાનું છે સરેરાશ વક્રીભવન શોધવાનું છે બીજું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ અને પ્રતિષેધ ત્રુટિ શોધવાની છે। એબ્સોલ્યુટ એરર ને બધા એરર તમારે ફાઇન્ડ કરવાની છે। ઓકે તો ચલો પહેલા જે આપણે આ છે એવરેજ શોધી નાખીએ સરેરાશ વક્રીભવન શોધી નાખીએ લઈએ સરેરાશ વક્રીભવન ઇઝ ઇક્વલ ટુ જેટલા પણ ડેટા આપ્યા છે એને આપણે કહીએ છીએ હું અહીંયા a બાર કહી દઉં છું સરેરાશ વક્રીભવન a બાર વડે દર્શાવી દઉં છું। ચલો કેટલા આપ્યા છે 1.36 પ્લસ 1.29 પ્લસ 1.33 પ્લસ 1.34 પ્લસ 1.35 પ્લસ 1.32 અહીંયા પોઈન્ટ છે
પછી પ્લસ 1.31 પ્લસ 1.34 ઓકે ટોટલ નંબર છે મારા 1 2 3 4 5 6 7 8 8 છે ઓકે ચલો અહીંયા થશે 36 પ્લસ 1.29 પ્લસ 1.33 પ્લસ 1.34 પ્લસ 1.35 પ્લસ 1.32 પ્લસ 1.31 પ્લસ 1.34 જે ટોટલ થશે 10.64 ડિવાઇડ બાય 8 એટલે આન્સર આવશે 1.33 આ સરેરાશ આવી ગયો ઇક્વેશન નંબર 1 સરેરાશ આવી ગયું હવે મારે શું કરવું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરવી છે સરેરાશ એટલે એવરેજ આપણે જે શોધીએ છે એ ઓકે હવે મારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો એના માટે મારે શું કરવું પડશે પહેલું અહીંયા જે આવ્યો છે ડેલ્ટા A1 માઈનસ હવે જો દરેકને આપણે શું કહીએ છીએ ડેલ્ટા A1 બરાબર શું થશે ડેલ્ટા A1 બરાબર શું કરીશું જે માપ આવ્યું છે એમાંથી 1.33 માઈનસ 1.36 ઇઝ ઇક્વલ ટુ 0.03 ઓકે પણ કેવા માઈનસ 0.03 ઓકે પછી અહીંયા ડેલ્ટા A2 ચલો 1.33 માઈનસ 1.29 ઓકે 1.33 માઈનસ 1.29 એટલે આન્સર આવશે 0.04 ડેલ્ટા A3 1.33 માઈનસ 1.33 ઇઝ ઇક્વલ ટુ 0.00 ચલો ડેલ્ટા A4 ઇઝ ઇક્વલ ટુ 1.33 minus 1.34 minus 0.01 okay delta A5 1.33 minus 1.35 is equal to minus 0.02 okay delta A6 1.33 minus 1.32 0.01 delta A7 1.33 minus 1.31 यानी कि 0.02 यानी लास्ट डेल्टा A8 1.33 minus 1.34 minus 0.01 આ મારી દરેકમાંથી શું આવી ગઈ આને શું કહેવાય છે સરેરાશ વક્રીભવન થઈ ગયો હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી છે એરર શોધવી છે તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ચલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા A બાર ઇઝ ઇક્વલ ટુ આ બધાનો હું સરવાળો લઈ લઈશ પણ પ્લસમાં લઈશ એટલે 0.03 પ્લસ 0.0 ભલે માઇનસ હોય તો પણ સામા લઈશું પ્લસમાં લઈશું 0.0 પ્લસ પછી 0.00 પ્લસ 0.01 પ્લસ 0.02 પ્લસ 0.01 પ્લસ 0.01 plus 0.02 plus 0.01 डिवाइड बाय टोटल कितना है 8 है એટલે टोटल 8 થઈ જશે એટલે डेल्टा A बार इज इक्वल टू चलो 0 શું થશે 0.03 plus 0.04 plus 0.01 plus 0.02 plus 0.01 plus 0.02 plus 0.01 ये टोटल થશે 0.40 डिवाइड बाय 8 डेल्टा A बार इज इक्वल टू डिवाइड बाय 8 0.0175 आ આવી ગયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવી ગઈ ઓકે હવે આની મારે શું શોધવી છે સાપેક્ષ ત્રુટિ શોધવી છે શું કીધું છે સાપેક્ષ ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિને ઇંગ્લિશમાં કહેવાશે રિલેટિવ એરર શું કહેવાય છે RE રિલેટિવ એરર તો એનું સૂત્ર થશે મારું ડેલ્ટા A બાર અપોન A
चलो डेल्टा ए बार કેટલો આવ્યો 0.0175 ડિવાઇડ બાય 1.33 હતો ને આર્યો ઓકે ચલો અહીંયા થશે શું થશે तो 0.0175 डिवाइड बाय 1.33 એટલે આન્સર આવશે આને કહીશું રો n ઓકે એટલે આન્સર આવશે 0.01315 ઓકે આટલો આવી ગયો હવે લાસ્ટ મારે શોધવું છે પરસેન્ટેજ એરર એટલે પ્રતિશત ત્રુટિ त्रुटि परसेंटेज एरर पीई परसेंटेज एरर तो परसेंटेज एरर माटे शुं थशे डेल्टा n क्रॉस 100 रो n क्रॉस 100 चलो रो n केटलो मळ्यो 0.01315 क्रॉस 100 चलो क्रॉस आंसर क्रॉस 100 इज इक्वल टू मळशे 1.315 ओके आ मारो आंसर थी जैसे એટલે એપ્રોક્સી 1.3% એરર કહેવાશે ક્લિયર તો આ ટાઈપનું પહેલા સૌપ્રથમ એવરેજ શોધી નાખીશું એના ઉપરથી સરેરાશ ત્રુટિ શોધીશું એના ઉપરથી સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત હવે સમજી લો કે ઓન્લી તમને પરસેન્ટેજ એરર કીધી હોય તો પણ આ બધી જ એરર તમારે ફાઇન્ડ કરવી પડશે ક્લિયર ઓકે તો આ દરેક એરર તમારે ફાઇન્ડ કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો આટલા એક્ઝામ્પલ નંબર 1 ના सॉरी चैप्टर नंबर 1 ना आ रीतो छे आ रीत परफेक्टली करी लेशो એટલે ઈઝી માં ઈઝી થઈ જશે 100% જીટીયુ ના પેપર માં પૂછાઈ જશે આનામાંથી જ પૂછાવાનું છે એક પણ એક્ઝામ્પલ લેફ્ટ કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે એની ડાઉટ આની અંદર કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો ચલો હવે એના પછી એક વ્યક્તિનો તાવ 102 તાવ છે ફીવર તો 102 તાવ હંમેશા શામાં હોય ભાઈ 102 ताव सेल्सियस में ना हो फेरनहीट में चैप्टर नंबर 3 ओके तो फेरनहीट में हो तो 102 ताव फेरनहीट में तो पहलो तो फेरनहीट हशे 102 फेरनहीट हशे हवे ते तापमाने अन्य बे एकम में तमारे रूपांतर करवाना छे तो पहला तो फेरनहीट ने कन्वर्ट करवानुं छे टेम्परेचर ऑफ सेल्सियस चलो टेम्परेचर ऑफ सेल्सियस में कन्वर्ट करवू होय टीसी में कन्वर्ट करवू होय तो सूत्र शुं थशे 5/9 ब्रेकेट में टेम्परेचर ऑफ फेरनहीट -32 राइट या रॉन्ग सेल्सियस में कन्वर्ट करवू होय तो आटलू थई जशे चलो टेम्परेचर ऑफ सेल्सियस मेळवी लईए टेम्परेचर ऑफ सेल्सियस 5/9 टेम्परेचर ऑफ फेरनहीट 102 -32 એટલે શું થશે 102 -32 આન્સર આવશે 70 એટલે 5/9 ક્રોસ 70 ગુણ્યા 5 ભાગ્યા 9 આન્સર આવશે ટેમ્પરેચર ઓફ સેલ્સિયસ 38.89 સેલ્સિયસ આવી ગયો ઓકે સેલ્સિયસ આવી ગયો આ સેલ્સિયસ માં કન્વર્ટ થઈ ગયું હવે મારે સેલ્સિયસ આમાં કન્વર્ટ કરવું છે કેલ્વિન में तो टेम्परेचर ऑफ केल्विन बराबर चलो टेम्परेचर ऑफ केल्विन में कन्वर्ट करवू होय तो टेम्परेचर ऑफ केल्विन में शुं थशे सूत्र टेम्परेचर ऑफ केल्विन बराबर टेम्परेचर ऑफ सेल्सियस प्लस 273.15 273 पर लई शकाय 273.50 पर लई शकाय 273 पर लई शकाय पण 0.50 लई लो तो वांधो नहीं ना लो तो पण वांधो नहीं कोई स्टूडेंटे 0.50 नहीं लीधा है तो पण वांधो नहीं तो 73 लई लीए चलो टेम्परेचर ऑफ सेल्सियस केटलू छे 38.89 प्लस 273 ओके चलो 273 प्लस 38.89 इज इक्वल टू आंसर आवशे 31189 आ टेम्परेचर ऑफ केल्विन थई गयुं ओके तो आ थई गया बे अनदर एकमो आ रीतनो एग्जाम्पल पूछाशे कन्वर्ट वाला एग्जाम्पल पूछी सके छे चलो एना जेवो जईए एक एग्जाम्पल आप्यो छे सेल्सियस में आप्यो छे फेरनहीट में अने केल्विन आ तमारू होमवर्क छे तमारे फाइनली मने रिप्लाय आपवानो छे होमवर्क के भाई 25 सेल्सियस नु फेरनहीट केटलू थाय अने केल्विन केटलू थाय सेम फॉर्म्युला यूज करवानी छे फेरनहीट अहींया सेल्सियस आप्युं छे हवे सेल्सियस आप्युं होय तो सेल्सियस ने फेरनहीट में फेरवવું होय तो शुं थशे चलो सेल्सियस ने फेरनहीट में फेरवવું छे शुं थशे विद्यार्थी मित्रों तो सेल्सियस में फेरवવું होय तो टेम्परेचर ऑफ फेरनहीट
ટેમ્પરેચર ઓફ ફેરનહીટ બરાબર શું થશે 32 પ્લસ 9/5 ટેમ્પરેચર ઓફ સેલ્સિયસ. ઓકે 32 9/5 ટેમ્પરેચર ઓફ સેલ્સિયસ. આ થઈ ગયું સેલ્સિયસ ફેરનહીટ મળી ગયું. હવે સેલ્સિયસ ને કેલ્વિનમાં તો પ્લસ 273. ઓકે આવડશે? એની ડાઉટ? તો આ થઈ ગયો હોમવર્ક તમારું. મને રિપ્લાય આપવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો રિપ્લાય આપે છે. આ રીતનો 2 માર્ક્સની અંદર પણ ઘણી બધી કન્વર્ટર પૂછી શકે છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ એક કાચની બારીની કાચની જાડાઈ કીધી છે, થિકનેસ કીધી છે. હવે જાડાઈ કીધી છે. હવે એને કીધું છે કે તેનું ક્ષેત્રફળ 0.5 મીટર સ્ક્વેર છે. અહીંયા સ્ક્વેર છે, અહીંયા સ્ક્વેર છે, મીટર સ્ક્વેર છે. તેની અંદરનું તાપમાન 23°C છે, બહારનું તાપમાન 20°C છે. બહારનું તાપમાન કેટલું છે 2°C. 20 ની હોય 2 હશે. ઓકે અહીંયા છે 2, અહીંયા 2°C છે. કેટલું છે 2. ઓકે અહીંયા 2°C છે. ક્લિયર? અહીંયા 2°. તથા કાચની દ્રવ્યતાન ઉષ્મા 1.W પર મીટર ઇન્ટુ કેલ્વિન હોય તો પ્રતિ કલાકે તેમાંથી કેટલી ઉષ્માનું વહન થશે? હાઉ મચ ટ્રાન્સફર ફ્રોમ પર હવર્સ, એટલે હીટ ટ્રાન્સફર શોધવાનો છે. થર્મલ કન્ડક્ટિવિટી તો સૂત્ર થાય Q બરાબર K ઇન્ટુ A ડેલ્ટા T ક્રોસ T અપોન D. ઓકે હવે આ A શું છે? એરિયા, T સમય અને D છે એ તમારી જાડાઈ છે, થિકનેસ છે. ઓકે ચલો ડેટા લઈ લઈએ. પહેલી D આપી દીધો છે. D કેટલો છે 6 mm. ઓકે એરિયા કેટલો છે? એરિયા છે 0.5 મીટર સ્ક્વેર છે. ઓકે અહીંયા મીટર સ્ક્વેર છે, અહીંયા પણ મીટર આપેલો છે એટલે 6 mm છે. એને મીટરમાં ફેરવવું હોય તો ગુણ્યા 10⁻³ થાય. 6 ગુણ્યા 10⁻³ થઈ જશે. થઈ ગયો -3 મીટર થઈ જશે. ઓકે હવે બીજું શું કીધું છે? ટેમ્પરેચર ડેલ્ટા T. તો ડેલ્ટા T બરાબર શું થશે 23 - 2 = 21°C થઈ ગયો. કારણ કે 23 માંથી 2 બાદ કરી દઈએ એટલે 21 નું ટેમ્પરેચર ડિફરન્સ થઈ જશે. K આપી દીધો છે 1.0 W વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. ઓકે અને T કીધો છે પ્રતિ હવર્સ, કલાક. 1 કલાક, 1 કલાક બરાબર 1 કલાક બરાબર 60 ગુણ્યા 60 એટલે 3600 સેકન્ડ. ઓકે આટલો ડેટા લેવાનો છે. T હંમેશા સેકન્ડમાં લઈશું, D હંમેશા મીટરમાં લઈશું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે ચલો હવે ફોર્મ્યુલાઝ ની અંદર કિંમત મૂકી દઈએ. Q = K ઇન્ટુ A ડેલ્ટા T અપોન T ઇન્ટુ T ક્રોસ D. ચલો K આપી દીધો છે કેટલો છે 1 ક્રોસ. એરિયા કેટલો છે? એરિયા આપી દીધો છે 0.5. ડેલ્ટા T છે મારો 21 ડેલ્ટા છે. ઓકે T કેટલો છે 3600 અને D કેટલો આપ્યો છે 6 ક્રોસ 10⁻³ હવે જો અહીંયા શું કરીએ? પહેલા સૌપ્રથમ 0.5 ક્રોસ 21 ક્રોસ 3600 ઇઝ ઇક્વલ ટુ 37800 ગુણ્યા 10⁻³ ભાગ્યા 6 એટલે ભાગ્યા 6 કરી દઉં. જવાબ આવશે 6300 ગુણ્યા 10⁻³. ઓકે એટલે આને લખવું હોય તો 6300 અને પાછળ 1 2 ને 3 જૂલ જેટલો 1 કલાકમાં પસાર થશે. કે કિલોમાં ફેરવી તો ભાગ્યા 1000 કર એટલે 6300 કિલો જૂલ પણ લખી શકાય. ઓકે ક્લિયર? તો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે. ક્લિયર? આવડશે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયો થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મા વહન કરવાની ક્ષમતાનો એક્ઝામ્પલ, જેનું સૂત્ર યાદ રાખવાનું છે Q કે A ડેલ્ટા T. T અપોન T. ડેલ્ટા T એટલે તાપમાનનો તફાવત, T એટલે સમયગાળો, A એટલે એરિયા અને D એટલે ડિસ્ટન્સ. ક્લિયર? ઓકે એની ડાઉટ આની અંદર આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે જીટીયુની એક્ઝામમાં. ક્લિયર? ઓકે ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ એક સ્ટીલના ટુકડાની લંબાઈ 15°C તાપમાને 30 સેન્ટીમીટર છે. જ્યારે ટેમ્પરેચર T1 છે, T1 ટેમ્પરેચર 15°C છે, ત્યારે L1 કેટલું છે 30 સેન્ટીમીટર છે.
લંબાઈમાં 90°C તાપમાને 0.027 નો વધારો થાય છે. ડેલ્ટા ટી આપી દીધો છે. ડેલ્ટા એલ કેટલો થાય છે? 0.027. ક્યારે? લંબાઈમાં 90°C તાપમાને. ટી2 કેટલું છે? 90°C તાપમાનમાં આટલો વધારો થાય છે. તો સ્ટીલની દ્રવ્યનો રેખીય વિસ્તરણ આંક શોધવાનો છે. લિનિયર એક્સપાન્શન કોએફિશિયન્ટ શોધવાનું છે. હવે લિનિયર એક્સપાન્શન કોએફિશિયન્ટ આલ્ફા, ઓકે, આલ્ફા બરાબર સૂત્ર થશે, આલ્ફા શોધવું છે તો લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ અપોન મૂળ લંબાઈ ગુણ્યા ડેલ્ટા ટી, ઓકે, L0 શરૂઆતની લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા લંબાઈ, શરૂઆતની લંબાઈ ગુણ્યા તાપમાનમાં થતો ફેરફાર. ઓકે, ચલો ડેલ્ટા એલ કેટલો આપ્યો છે? ડેલ્ટા એલ લંબાઈમાં થતો વધારો કહી દીધો છે 0.027, આટલું કહી દીધું છે. ક્લિયર? હવે શરૂઆતની લંબાઈ કેટલી છે? 30 સેન્ટીમીટર, એટલે 0.30 ગુણ્યા તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર 90 - 50 એટલે આવશે 75. તો અહીંયા 75. ઓકે, આટલી સિમ્પલ વસ્તુ હોય છે, થોડું કન્ફ્યુઝન થાય એટલા માટે ઘણા બધાને પ્રોબ્લેમ થતો હોય છે. ચલો અહીંયા થઈ જશે 0.027 ક્રોસ ડિવાઈડ બાય 0.3 ક્રોસ 75 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 1.2 ક્રોસ 10⁻³ 1.2 ક્રોસ 10⁻³ એ તમારો આન્સર આવશે. ક્લિયર? આ થઈ ગયો આન્સર. એકમ આવશે સેલ્સિયસ. ઓકે, તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે. એક પણ વસ્તુ ધ્યાન, થોડી સામાન્ય મિસ્ટેક થશે, અહીંયા એક નાની એક ભૂલ થશે તો પ્રોબ્લેમ થવાની શક્યતા રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? યસ, જો આપણે અહીંયા ભૂલ કરી છે, શું ભૂલ છે? હા, આન્સર કેમ આટલો આવે છે એનું કારણ છે, કારણ કે 0.3 લઈ લીધો છે. 0.3 આપણે સેન્ટીમીટરને કન્વર્ટ કરી દીધો છે. અહીંયા શરૂઆતની લંબાઈ 30 જ છે ભાઈ, અહીંયા 30 જ છે, એટલે શું થશે? જો 0.027 ભાગ્યા બ્રેકેટમાં 30 ગુણ્યા 75 બ્રેકેટ ક્લોઝ, એટલે હા 1.2 ગુણ્યા 10⁻5. ઓકે, લિનિયર એક્સપાન્શન એનો એકમ થાય છે સેલ્સિયસ. 1/સેલ્સિયસ એકમ થશે 1/સેલ્સિયસ, 1/સેલ્સિયસ, અથવા બીજું કહેવાય તો સેલ્સિયસ ઇન્વર્સ પણ કહી શકાય. ઓકે, આટલો આન્સર થશે. એટલે ખાસ ધ્યાન આવે, સેન્ટીમીટરમાં જ, કારણ કે બંને સેન્ટીમીટરમાં છે, બધા સેન્ટીમીટરમાં છે, એટલે નો પ્રોબ્લેમ. ઓકે, ક્લિયર? તો આ ટાઈપના ચેપ્ટર નંબર 3 હીટ એન્ડ ટ્રાન્સફરમાં મોસ્ટ આઈએમપી છે. કયા? તો કોઈ પણ કન્વર્ટર પૂછી નાખશે, સેલ્સિયસ ટુ ફેરનહીટ, ફેરનહીટ ટુ કેલ્વિન, કોઈ પણ એક કન્વર્ટર પૂછી નાખશે. બીજું છે થર્મલ કંડક્ટિવિટી અને ત્રીજું છે લિનિયર એક્સપાન્શન. આ ત્રણ રીતો છે, મોસ્ટ આઈએમપી છે, કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ 1.5 મીટર તરંગ લંબાઈ 24 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા રેડિયોનો વેગ વેલોસિટી શોધવી હોય તો v બરાબર સૂત્ર યાદ હોવું જોઈએ, v બરાબર n * લેમ્ડા. હવે v હંમેશા લેવાનો મીટર પર સેકન્ડ, n લેવાનો હર્ટ્ઝમાં અને લેમ્ડા લેવાનો મીટરમાં. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે, આ યાદ રાખવાની વસ્તુ છે. ચલો હવે જે ડેટા આપ્યો છે લઈ લઈએ. પહેલો શું આપ્યું છે? તરંગ લંબાઈ લેમ્ડા 12.5 મીટર. ઓકે, મીટરમાં લેવાનો ભાઈ, લેમ્ડા મીટરમાં આપી દીધો છે. આવૃત્તિ હર્ટ્ઝ આવૃત્તિ n આપી દીધી છે, n આપી દીધી છે 24 મેગાહર્ટ્ઝ. ઓહો, મેગાહર્ટ્ઝ છે, હર્ટ્ઝમાં ફેરવવી હોય મેગા ગુણ્યા 10⁶. મેગાને કન્વર્ટ કરી 10⁶ હર્ટ્ઝ. ઓકે, હવે મારે ફાઇન્ડ કરવો છે v, તો v બરાબર n * લેમ્ડા. ચલો v બરાબર n કેટલો છે? n કેટલો આપ્યો છે? 24 ગુણ્યા 10⁶ ગુણ્યા 12.5. 24 ગુણ્યા 12.5 આન્સર આવ્યો 300 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. આ મારો આન્સર. આ ટાઈપનો એક એક્ઝામ્પલ જીટીયુના પેપરમાં પૂછાવાનો 100% છે, 110% પૂછાવાનો છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે,
क्लियर एनी डाउट आनी अंदर क्लियर चलो नेक्स्ट एग्जाम्पल एक स्वर कांटानी आवृत्ति चलो एन आपी दीधो छे एन आप्यो छे 660 हर्ट्ज वेग आपी दीधो छे 0.33 किलोमीटर पर सेकंड એટલે મારે 0.33 કિલોમીટર ને મીટરમાં ફેરવો એટલે 10⁻³ ભાગ્યા થઈ ગયું અને સેકન્ડ તો સેકન્ડ એટલે આ થઈ ગયો મીટર પર સેકન્ડ ફક્ત કિલોમીટર 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર 1000 મીટર એટલે 10⁻³ વડે મલ્ટીપ્લાય કરી દીધા ओके હવે એને કીધું જો 75 કંપન પૂરા તો આ પછી વાત કરીએ પહેલા હું શું શોધી લેમ્બડા શોધી નાખું ચલો v બરાબર સૂત્ર શું n * લેમ્બડા લેમ્બડા ને કરતા બનાવીએ તો n / v થઈ જાય ચલો લેમ્બડા = n કેટલો n છે 660 ભાગ્યા 0.33 ગુણ્યા 10⁻³ ओके चलो 660 ભાગ્યા 0.33 એટલે આન્સર આવ્યો 2000 गुणिया 10⁻³ ओके क्लियर हवे आ थई गयो मीटर पर सेकंड एटले 0.33 सॉरी v बराबर n * लेम्बडा એટલે લેમ્બડા ને કરતા પણ તો n નીચે જશે અરે મિસ્ટેક માય મિસ્ટેક સો સોરી આવી મિસ્ટેક થાય ભાઈ ઉતાવળ નહીં કરવાની હો ઓકે ચલો તો અહીંયા શું થઈ ગયું n ને લેમ્બડા ને કરતા બનાવ્યો तो v / n થશે ચલો v કેટલો 0.33 ગુણ્યા 10⁻³ અને n કેટલો 660 એટલે શું થશે 0.33 ભાગ્યા 660 એટલે 5 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 10⁻³ +3 ઓકે આટલો આવી ગયો હવે આપણે શું કરીએ એને મલ્ટીપ્લાય 10⁻³ એટલે આન્સર તમારો થશે અહીંયા 5 ગુણ્યા 10⁻⁴ એટલે 5/10 ઓકે 0.5 મીટર આવી ગયો લેમ્બડા શું આવી ગયો લેમ્બડા હવે આ એક તરંગ લંબાઈની લંબાઈ આવી ગઈ લેમ્બડા હવે 75 કંપન તો એક કંપન પૂરા કરતા तरंग 0.5 मीटर अंतर कापे तो 75 माटे केटला तो 75 क्रॉस 0.5 ओके क्रॉस 75 એટલે 37.5 मीटर अंतर कापसे 75 कंपन पूरा करवा माटे क्लियर विद्यार्थी मित्रों तो आटला एग्जाम्पल करी लेवाना छे બધા જ રીતના બધા ચેપ્ટરના એક્ઝામ્પલ અહીંયા કવર થઈ ગયા તમારા એક પણ એક્ઝામ્પલ બાકી રહેતો નથી આટલા તમે કવર કરી લેશો એટલે જીટીયુ માં ટોટલી રીતના એક્ઝામ્પલ આવી જશે એક પણ એક્ઝામ્પલ આ રીતથી બહારનો નહીં આવે એની મારી ગેરંટી છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેશો મેં સુપર ક્વેશ્ચન સુપર 30 ક્વેશ્ચન ફિઝિક્સમાં પણ પ્રોવાઈડ કરી દીધા છે ફિઝિક્સમાં સુપર 30 ક્વેશ્ચન પ્રોવાઈડ કર્યા છે એ લોકો પ્લસ आ एग्जाम्पल आटलू करी लेशो तो तमे 100% 50 થી 60 मार्क्स इजी मेळवी शको छो अने जे लोकोने मैं आईएमपी आपी छे मोस्ट आईएमपी क्वेश्चन जे पहेला मूकेला छे एटला करी लेशो अने एग्जाम्पल करशो तो तमारा हमेशा 60 થી 65 मार्क्स नी अंदर 100% आवी जशे मैं बधी ज वस्तु आपणा कोर्स नी अंदर पण मूकी दीधी छे त्याथी तमे कोर्स परचेस करीने तैयारी करी शको छो YouTube चेनल उपर पण विडियो मूकेला छे अने बधुं ज मटीरियल रेडी आपणा कोर्स नी अंदर अवेलेबल छे तो त्याथी तैयारी करी स्टार्ट कर देशो तमने पास थवुं छे तो सुपर 30 क्वेश्चन करो फूल मार्क्स लावा छे पूरेपूरा मार्क्स लावा छे डबल ए ग्रेड लावो छे तो मोस्ट आईएमपी जेटला पण क्वेश्चन आपी दीधा छे बधा क्वेश्चन करी लो दरेक चेप्टरना विडियोज पण अवेलेबल छे तो विद्यार्थी मित्रों आ वखते फिजिक्स नु पेपर ने भूका बोलावी देवाना छे एक पण एग्जाम्पल के एक पण क्वेश्चन आपने ना आवडे एवुं बनवुं ना जोईए ओके ज्यारे पण तमारी जीटीयू नी एक्जाम आपीने आवो त्यारे आ विडियो फरीथी ओपन करवानो छे सुपर 30 नो क्वेश्चन नो ओपन करवानो छे अने पछी तमारे कम्पेर करवानुं छे केटला मार्क्स नु पूछाय छे ओके तो दरेक विद्यार्थी मित्रों फटाफट तैयारी में लागी जशो अने सौथी वधारे
વધારેમાં વધારે માર્ક્સ લાવવાના છે, બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવવાના છે. બેસ્ટ ઓફ લક ફોર યોર GTU એક્ઝામ. જય હિન્દ, જય ભારત.